એટલે થોડાક પૈસા હોય તો આપો ને. નથી પૈસા. તો 2 રોટલી હોય તો આપો ને. એ રોટલી નથી. તો હવે એમ કરો ને, લોટ હોય તો લોટ આપો. એ લોટય નથી. તો હવે હાલો મારી હારે ક્યાં? આપણે ઓલા ઓટલા ઉપર બેહીને બે ભેગા મળીને ભીખ માંગવી. એય, બોલ. હું હરિદ્વાર જાઉં છું ગંગા નાવા, તમારે આવું છે? અમે ક્યાં એવા કોઈ પાપ કર્યા છે? એ ખાય ખાય એક દાડે ચા બનાવી દે ને. ના હો, મને માથું દુખે છે. લે મને એમ હતું કે ચા પીને આપણે કંઈક શોપિંગ કરવા જાવી. રહ્યો રહ્યો 2 મિનિટ બનાવીને આવું હો. એય, બોલ. હું હરિદ્વાર જાઉં છું ગંગા નાવા, તમારે આવું છે? અમે ક્યાં એવા કોઈ પાપ કર્યા છે? હાલો આ થેલી ઉપાડી લ્યો. મારી સોસાયટીમાં આબરૂ છે, ઠેલી તું ઉપાડ. મારા બાપાએ 10 લાખ આપ્યા, એ લાવો પાછા. આબરૂ ગઈ તેલ લેવા હાલો. શિયાળાની ઠંડીની તમને બધાને હાર્દિક શુભકામના. મારા કલેજાઓ. મારા કલેજાઓ, ઓ મારા કલેજાઓ, હાર્દિક શુભકામના. હે તને ભાત બનાવ્યા સિવાય બીજું કઈ આવડે છે રાંધતા? તમને રેશન કાર્ડના ચોખા સિવાય બીજો કાંઈ વેત છે? મારા કલેજા. બેન કામ શું કરો તમે? કામ તો કઈ નથી કરતા, ઘરવાળાની ગેરું ખાઈને મજા મજા કરી. અર શું કરો છો? બાજુ ઠંડો ઠંડો પવન ખાતો તો અહીંયા તો ઠંડો પવન આવે છે ને જોતો તું. એ તમારો ઠંડો પવન છે ને, એ ખીર કરવા ગયો છે. લે પણ તું જો ખાલી ઠંડો પવન આવે છે એ અત્યારે. મને કહીને ગઈ છે હું 10 દિવસમાં આવતી રહેશે એમ. લે એવું હોય તો પંખાનો પવન ખાઈ લો તમ તારે, એવું કાંઈ નથી. ઓય તને શું કહું, ગાડી લીધી ને આપણે, એના તો હપ્તા તો ભરી દેજે ને. ગાડી તમે લીધી અને હપ્તા હું શું લેવા ભરું? કેમ કે લોન હે ને મેં તારા નામે બેહાડી છે. મારા કલેજા તને એક વાત કહું, શું બોલો ને? તને હું દીવો લઈને ગોતવા નીકળ્યો હતો ને, ત્યારે મને તારા જેવી સુંદર ઘરવાળી મળી. હું દીવો લઈને જ ગોતવા નીકળી હતી. મારો દીવો છે ને ઓલવાઈ ગયો અને તમે ભટકાઈ ગયા. અહીંયામાં જો ને લા, કેવી મસ્ત સ્કીમ છે, એક સાથે એક ફ્રી છે. એટલે આ પણ એક ખરીદવાના પૈસા હોવા પડે ને આપણી પાસે. આ જોતી નથી, વ્યાજે લીધેલા એની ગણતરી કરું છું આપણે, દેવાના છે એના. એટલે આ શું કરશું તું? દેખાતું નથી, ફાંસી લગાવું છું. પણ ફાંસી તો ગળે લગાડે, હાથે થોડીક લગાડે કાંઈ. ગળે લગાવું તો મારો જીવ ન મૂંઝાય. એ અહીંયા કોઈ નથી, અહીંયા સરખી રીતના વાત થશે મારે. લે હવે સરખી વાત થશે મારે. આઈ લવ યુ. આઈ લવ યુ સ્પેલિંગ ખોટો છે. થેન્ક યુ સો મચ. બેબી, મને બહુ નીંદર આવે છે. તને નિંદર આવે ને તો તું હોઈ જા, પણ ફોન ન કાપતી હો. કેમ? કેમ કે મારે તારા શ્વાસનો અવાજ સાંભળવો હશે. તમને શું કહું છું, બોલ. અમારા ભાઈના લગ્ન આવે છે તો આપણે ઘરેણાં પહેલા શું લેશું? પેલા ચેકથી આપણે વ્યાજવા લઈશું અને પછી ઘરેણાનો વિચારશું. હમણાંથી તારા નખરા બહુ વધી ગયા છે કા? તમને શું લાગે મારા કલેજા ખાલી પ્રેમ જ વધે?
जी मंगल भावानया હું નકરો મોબાઈલ ઘુમેડ ઘુમેડ કરો છો. તો બાપા મારે કરવું શું તું? આ બાજુવાળા પાસે કઈક શીખો. મહિને 40,000 કમાય છે. આ ગાડી લીધી ને આ બંગલો લીધો. હારું બાપા, હું એની પાસેથી શીખી લઈશ. તમારે તો બીજાનું જોઈ જોઈને જ હોય. આની પાસેથી શીખો ને આની પાસેથી શીખો. કાલથી તો હું કામે આવ્યો હતો. જોઈ લેજે તું પણ. One day later. કાલે તો કાલે કહેતી હતી ને કે ઓલા બાજુવાળા પાસેથી કંઈક શીખો, બાજુવાળા પાસેથી શીખો. જોઈ ઓલે પાડોશીને લઈને ભાગી ગયો. હવે બોલ તું. આ તો હું શું કરું? શું કરું શું? તું જ કહેતી હતી કાલ કે તમે એની પાસેથી કંઈક શીખો. આવું શીખવું? આવા જ બૈરા પાક્યા છે બુદ્ધિ વગરના. હું કેવું તમારું? તમે ઠોકો તમ તારે. આવું શીખાય? હમણાંથી તારા નખરા બહુ વધી ગયા છે કા? તમને શું લાગે મારા કલેજા ખાલી પ્રેમ જ વધે? એ તમારી જિંદગીમાં સુખી થવું હોય ને તો તારે મને છૂટાછેડા આપવા પડે. એ જો તો હાડી મને કેવી લાગે એ તો ડાચા હારા હોય ને તો બધું સારું જ લાગે. એટલે તમારે કહેવાનો મતલબ એમ છે કે મારે ડાચું ન થારું એમ? અરે ના ના, હું તને એવું નથી કેતો. આ તારું ડાસું સારું હોય ને એટલે તને હાડી હારી જ લાગે. હા એમ કે આડું આવડું બોલતા નહીં તો ટાંટિયા ભાંગી નાખીશ તમારા. કઈ નહીં મમ્મી, નાની બબાલ હતી. મેં એમ કીધું કે વાસણ ઘસી નાખો તો ગયા છે વકીલ જોડે છૂટાછેડાની વાત કરવા. શું કીધું વકીલે? વકીલે એમ કીધું કે હું કપડાં ધોઉં છું, કલાક પછી આવો.